મેડમ અત્યારે મને કેમ આ સોનોગ્રાફી કરવાનું કીધું છે? મને તો બીક લાગે છે. હું કહું કંઈ છે નહીં ને તે હું તો ક્યારની ઉપાધિ કરું છું મેડમ, એટલે બીક લાગે છે મને કે શું હશે. મેડમ ક્યારની એમ કે મને શું હે ને શું થાય ને સાહેબે કેમ આ સોનોગ્રાફી કરવાનું કીધું, ક્યારની મારી મગજ ખાય. હવે તમે એને જરીક સમજાવો કે શું છે ને શું નહીં. ખોટી ક્યારની ઉપાધિ જ કરે. પણ એક વાત તો સાચી છે મેડમ, હજી તો મહિનો દી ઉપર થયું છે અમે એ કરાવી હતી. વારંવાર તો એ કે આ નથી કરાવવાનું, 3 મહિને ત્યાં કીધું હતું, પણ મહિના દીએ કેમ સરે પાછું કીધું? એ થોડુંક એટલે ચિંતા જેવું છે. એ તો વાત સાચી છે સોનલની, એટલે કહું છું મેડમ હું તમને પૂછું. અરે તમે બે શાંત રહ્યો. એમાં એવું હોય છે કે છે ને સરે 3 મહિને કીધું હતું, એટલે છેક તમારે 7મા મહિના 8મો બેસે ને ત્યારે કરવાની હતી, બરાબર છે. પણ અત્યારે એને બાળકમાં થોડુંક કંઈ પ્રોબ્લેમ લાગ્યું હોય કે વિકાસ ઓછો હોય કે કાંઈ પછી શું કહેવાય એનો વિકાસ ન થતો હોય, એને ચેક કરવામાં એમાં પ્રોબ્લેમ થઈ હોય, એટલા માટે આ સોનોગ્રાફી મોટી સોનોગ્રાફી કરાવવાનું કે એમાં કંઈ ટેન્શન ન હોય. પણ ગાંઠકની હારું હું તો એમ કહું કે આ સોનોગ્રાફી કરાવી લ્યો ને તમે, તો તમે ટેન્શન મુક્ત થઈ જાઓ, બરાબર ને. ડૉક્ટરનું થોડુંક એવું કંઈ લાગ્યું હોય કે સોનલબેન એમ કહેતા હતા કે મને પેટમાં દુખે છે, એ તો વાત કરતા હતા, તો સરને એવું કંઈ ફીલ થયું હોય કે આ કંઈ હશે બીજું, એટલે એના માટે હોય. એટલે તમે એવું કંઈ ટેન્શન ના લ્યો, બધું રિપોર્ટમાં ખબર પડી જાય. અને ખાવા પીવામાં તો અત્યારે બહુ ધ્યાન રાખવું પડે. પ્રેગ્નન્સીમાં તમે કંઈ ખાતા પીતા નહીં હોય, એટલે બાળકનો વિકાસ ઓછો હોય, નબળું હોય, તો આ સોનોગ્રાફી કરવાનું કે એ તો બરાબર છે. પણ મહિને કરાવી થોડીક અઘરી પડે આ, એટલે એ તો બરાબર છે તમારી વાત. પણ સરને કંઈક પ્રોબ્લેમ લાગી ગઈ છે ને? ઓહ મેડમ કંઈ થાય નહીં ને? તમે કયો વિકાસ ઓછો છે ને આમ છે ને, બીક લાગે મેડમ મને તો ગાંઠકની. એ તું આને કહેતી હતી સંદીપને, મારી વાત નહોતા માનતા. હું નથી કહેતી સંદીપ તમને કે સાહેબને કંઈક પણ આપણા બાળકમાં પ્રોબ્લેમ લાગે એટલે આવું કરે છે. તમને કહેતી હતી ને, તમે માનતા નહોતા. તમે એવા હો ને. વાકી વાળું તમારી કેળ વળી જાય, નીચે નામું તમારી ડોક નમી જાય, કેળ નમી જાય, ડોક નમી જાય, ના રે વાય હાય. તમને નોરતા પહેલા બધું આવી ગયું, એમાં ઉતરી ગયું નહીં. નવરાત્રી આવે હતી વાકી વાળું તો કેળ વળી જાય, કેળતા વળી જાય હટા હાવણી હાથમાં આવી એટલે કા હું તો બાઈને નીકળ્યું કા હું ગીતડા ગાય છે જોતા બાકી વાળું તો કેળ વળી જાય. એ તો વાત હાસી છે. એ બાયુની રમવા જાય તો કઈ લે કાળ ન દુખે, પગ ન દુખે, તઈ ન દુખે, ઠેકડા મારતી હોય તઈ ને જીવ્યું ઘેર આવે ને ઓય માં ઓય માળી પાછી બીજે દી તૈયાર થઈ જાય ઠટમટ થઈને. લે આપણે તો આમાં આપણે ધીમે થાકી જાય, એ જ વિચાર થાય લે મને. હાસી વાત છે તમારી. હા ગીત તો એટલે યાદ આવ્યું જોઈએ નવરાત્રી આવે 2-3 દી આ કેવી મજા આવે. 9 દી આપણે અહીંયા ચોકમાં ગરબા થાય ને કદના શું કહેવાય જણને રમાડ્યા રાખે, એક જ રાઉન્ડ બાઈનો કરે. એમાં પછી આપણે છોકરા હોવાનું થયા હોય તો એ આપણે આવતો રહેવું પડે. હું તો એ અસર થાટમાટ થઈને જાઉં સણિયા સોરી પહેરીને. હમણાં તમે લાલ કલરનો સણિયો લીધો, તમે જોવો તો બ્લાઉઝ તમારે પડ્યું તે હાલે આપણે નવી હાડીઓનું એ પહેરવું મારે ત્યાં. અરે મસ્તીનું તૈયાર થવું એવું વરખ છે મને ત્યાં. અમારી પર જાય કવર આવે ને એ ટાણે રોવે તે આપણે રમાઈ ન જઈ શકીએ. લ્યો વાત માનજો. હા તો અહીંયા બાપુજી હું તમને એક વાત કહેવા માગું છું. હમણાં હે ને ઓલી મને કે મને માફ કરી દો કે મેં છે ને બાને વાત કરી હતી કે બાકી કે હા તને કે માફ કરી દે કે તું માફી માગશે બાકી કે હા તને માફી માગી લેજે કે તે મારી પાસે રોવે રહ દરતી હતી એ કે હું બાપુજી પાસે માફી માગી કે મેં સોના લાયરે કર્યું ને એ મારી ભૂલ છે એ કે એમ કરતી હતી. મેં કીધું કે હા બરાબર હે બાપુજી એટલી ભૂલ કરી પછી કે હું માફી માગું એમ થોડી કંઈ માફ કરી દે સોના લઈ હે બિસાડી ઉપાધિ કરીને ગઈ એને કેવું થતું હે મને તો એ જ વિચાર થાય હે બાપુજી. તારી વાત હાસી છે. હમણાં તારી બા ગઈ ને તે કે મને આપો કે નામું ભરવા ગઈ ભાઈ 1000 રૂપિયો લઈ ગઈ. કેટલુંક નામું છે ભાઈ ને આ ભનું દાદા ત્યાં તે ગઈ કે કાલ આપણે જમાડવાના છે ને આ શું કહેવાય હરાજનું એ કે છોકરાને કેતી આવું ને રૂપિયા ભરતી આવું તી. મેં કીધું હા હાલે લેતી જા. બીજું કંઈ નથી બોલતી. વહુ કરીને પછી ભાગી ગઈ. ઓલી કોક બેન બોલાવા આવ્યા હતી તી ખબર નહીં હું કહું શું હોય કેવા જાતી હશે કે વહુએ માફી માંગી વહુએ કર્યું માનતી નથી. જોયું ને મારી મોટી વહુ આ કરે જ નહીં જો કર્યું ને ખબર પડી ને હવે કેવી હેઠી થાય. બે જણીઓ એટલી વારમાં કેમ બદલી ગયું મને તો એ વિચાર થાય હે કે આમાં કંઈક લાગે. મને તો એ ઓલું થાય બદલી જાય તો બીક લાગે ને બાધણા કરે તો બીક લાગે. લે આની યારે કેમ રે હું વિચાર તો કર ભાઈ.
એ જ કહું બાપુજી માફી માગું એમ કરતી હતી. મેં કીધું કે એ તો બરાબર માફી માગ હે બાપુજી, પણ એમ થોડા બાપુજી હું માફ કરે, કેવું બોલી તમારી આરે હે કોયરું મેં તોય માફ કર્યું, કોયરું છોકરા સામું મારે જોવાનું હોય ને બાપુજી, હે છોકરા થકી હું છે મારી ઢીંગલી એમ કહેતી હતી ને પપ્પા મને જણિયા સોરી લઈ દેજો, મને આહુડા આવી ગયા. હું જોતા દીકરીઓ કેવી વાલી લાગે હે કેવી બાપુજી વાલી લાગે દીકરી બિસાડી, એને ખબર છે કે આપણે કેમ હલાવીએ ઘરમાં કેમ નહીં. પપ્પા મને નહીં લઈ દો હું ના તને એક લઈ જ દઈ. હું કહું તું ઉપાધિ ઘરમાં મારી દીકરીને કહું હે બાપુજી દીકરી બહુ વાલી લાગે. જેને દીકરી હોય ને એને ખબર હોય. મને એક જ વસ્તુ થાય અટાણથી કે મારી દીકરી હારે જાહે તો મારું શું થાય મને એમ જ થાય. પણ એક વાત છે કે હારી હિખામણ દઈને મોકલવે દીકરી, તું કંઈ એવા કામ ન કરતી તાર બાપને હેઠું જોવું પડે, બરાબર ને હે બાબુજી? એ તો ભાઈ તારી વાત સાચી છે, દીકરીઓથી વાલું કંઈ નથી. આપણે ખબર છે કે દીકરી બહુ તો 20 વર્ષ 22 વર્ષ પછી એને ઘેર વહી જાય બિસાડી, પછી બાપને ઘેર કંઈ ઓલું ન કરે. કંઈ દુઃખ હોય તો અમુક દાયું દીકરી હોય ને ન કે બાપ મારે આ દુઃખ છે. મને તો એ જ વિચાર થાય બહુ સારી હિખામણ દેજે તાર દીકરીનું. તો એક જ વાતમાં સમજું કે કાલ સવારે આપણું મોઢું હેઠું ન થાય ને લઈ દેજે સણિયા સોરી, હું પૈસા આપી હો ઉપાધિ ઘરમાં એને જીવા જોઈએ ને એવા લઈ આવી દેજે. ગામમાં જડે ને આપણે ઓલા સોરા પાસે દુકાન છે ત્યાંથી લઈ આવી દેજે. નહીં કે બા દાદા કહેતી હતી કે હું છે ને નવરાત્રિમાં રહેવાની છે. હું હા માં રહેજે બિસાડી કે મારે 100 રૂપિયા જ ભરવાના છે. હું કહું ના માં ભર દઈ હું, તું રહેજે. હું કહું છોકરીઓને કેવો વરખ થાય, નવ દુર્ગા કહેવાય ખબર દીકરીઓમાં તા બહુ સારું ભાઈ. કંઈ બાપુજી ના હાસી જ વાત છે ને તમારી. તમે રમવા જાઓ મને તો ન ગમે, કોઈ દી રમતા નથી રમાવતો, કોઈ દી મને તો ગરબીમાં નથી રહેવા દીધી. કામ મેં કામ કર્યા, હાથ કહાઈ ગયા, અહીંયા આવીને કામ કરીએ. બીજું હું જિંદગીમાં કામ કરવા જઈ બરાબર ને? તમને ખબર છે હું તો સિટીની છે, આ તો ગામ કિમ મારા બાપે દઈ દીધી ખબર નહીં, હું જોઈને દઈ દીધી. હું તો અહીંયા બહુ જ રમવા જાતી તમે જોવો તો એમાંય મને તો કાળા સણિયા ચોરી હોય ને તો આમ મોઈ જાઉં. મારા પપ્પાને પહેલાં જ કહું કે મને એ વાત લઈ દેજો કે મારે નવરાત્રિને પહેરવા હાઈ છે. મને એવું યાદ આવે ને સાચી વાત છે. એમાં તમે તો જો હાવ રૂપાળા થોડા દૂધ જેવા છે, કાળા લુગડા પહેરો કેવા લાગતા હે જોતા તીવો તમને ગામડામાં તમારા બાપે દઈ દીધી. હાઈ હું છે તમને નાખી દીધી. હાવ જોતા ખરી આવા ઘર ને પાછા ઈતા હજી તમે રિપેર ને કરાવી વાતી વાંધો નથી, રહોડું જોલી કર્યું હતી. હું હતું દઈ દીધી. હું જોઈને તમે મોહી ગયા હોય કે પ્રેમ લગન છે. હવે કંઈ પ્રેમ લગન નથી, પ્રેમ લગન હોય જોતા કેવી વાતો કરો. માતા હાવડી મૂકી દેવી પડી એવી રીતે વાતો કરો. હોતા જો બધાય દાંત દેખાય છે. પ્રેમ લગન થોડા હોય એ તો તમને હાસી વાત કરો. પ્રેમ લગન જતા એટલે દવાઈ કરી મને હાવ એમ કહો ને કે બગડી લીધી. હાસી વાત કરું તમે છે ને જાન લઈને આવ્યા ને તો હું ત્યાં ઊભી કે કેવીક વહુ હોય. હું કાંઈ ઓયડાવાળાને કેવીક વહુ હોય. હું કહું અમે હું મારા જેવી હોય. હું કહું બિસાડી તાતા તમે જોયા ને તમને ત્યાં ઓલામાં ઘર સોરામાં તું કાને કીને દઈ દીધી છોકરી. હું કહું કેવા નામ તમે ભૂલી જાઉં. હું કહું નામ કાનાને યાદ ના આવે તમારા ઘરવાળાનું? નીલેશ. હાજો નીલેશ કહે છે કે તમારી મોટી હતી નીલેશ કરો હતી. હું કહું હાય માં તીનું તમારે હા હું બોલી. હું કહું બા વહુતા જો તો પછી મને કીધું એટલે લગભગ છે ને પ્રેમ લગન જેવું છે કે વાત ન કરતી તો મેં તમને ટાણ હતી કીધું એટલા વરો થઈ ગયા એવી હું પેટવાળી છે. સારું પણ જીવું થયું અસર છે કા નીલેશભાઈ તો હાંભરા જેવા છે પણ તમારા રૂપના અંબાર છે જોતા ખરી. રે વાત છા દો મારે તો માગા આવતા ને મારે તો ના પાડવી પડે એમ કે હારની દીકરી છે કે આને તે હગાઈ કરવી એમ કરે. પણ મને ખબર નહીં આ ક્યાંક લગ્નમાં ભેગા થઈ ગયા ને ત્યાંથી ખબર નહીં હું મોહી ગઈ. લે સાંભળા હતા એવા તોય મેં ન જોયા એવો પ્રેમ થઈ ગયો. લે આ તો કોઈ નથી કીધું તો તમારી બેનપણી જેવા છે એટલે વાત કરવા ન કરું. હા એ વાત હાસી. સારું લ્યો ગરબા રમવા જાજો તો એ મજા થશે કા. હા માટે જાઉં અહીં આપણે રમાઈ હતી. તમે પહેરજો ને હાડી સણિયા સોરી તમારું લાસુલ છે પસરંગી સણિયા સોરી કેવા અસલ છે. ઓય માં હું કેવી લાગુ એમાં? કઈ નહીં મસ્તી ના લાગો. તમે કઈ સાંભળા નથી, તમે અસલ રૂપાળા સોનિયા. હા એ વાત હાસી છે. હાથી પહેરી હાલો ને એક રાહડા લે હું કા નોરતા છે તો એક રાહડો તો લેવો જોઈએ ને કા. વાકા વળી કામ કરી નાખીએ આપણે અહીં વાત લેવા કા. હા એ વાકી વાળું તમારી કેળ વળી જાય નીચી નમો તમારી ડોક નમી જાય. કેળ વળી જાય ડોક નમી જાય ના રેવાય હાય કોઈ સબીલી તને સુરે થાય ઊભી નીચી ને કેમ વાકી ચૂકી થાય. કામ કરવા મન કરમાં પડ્યું જટ કર કામ તું વારવાનું મને આળસ થાય કચરો વારું તમારી કડ તૂટી જાય ભલે કડ તૂટી જાય વાહો તૂટી
ટાટિયા તૂટી જાય હાય હાય તોરી છબીલી તારે વારવું પડશે નક તારી હાહુ તને ધોકાવારી થાહે દવાની દવા તો ગીત ન હાલ વારવા માંડીએ ચટચટી એટલે મેડમ બહુ મેજર પ્રોબ્લેમ નથી ને એવું તમને કાંઈ નથી લાગતું ને કે વધારે મેજર હે કંઈ કે એ તો તમે પછી બધું જોવો પછી ખબર પડે રિપોર્ટ આવે પછી અરે એ તો હું હવે સોનોગ્રાફી કરું એ સોનોગ્રાફી હું કરું પછી રિપોર્ટ આવે એ રિપોર્ટમાં મને ન ખબર પડે થોડી ઘણી ખબર પડે પણ આટલી બધી મને ખબર ન પડે એ તો સર જ તમને કહેશે શું છે શું નહીં પણ સરને થોડીક કંઈ પ્રોબ્લેમ લાગી ગઈ હોય એટલે તમને કીધું હોય બાકી એટલું બધું તમે ટેન્શન લ્યો બધું થઈ જાય અને હવે સંદીપભાઈ તમે બહાર જાઓ એટલે સોનલબેનની સોનોગ્રાફી થઈ જાય બરાબર ને અને સોનલબેન તમે કાંઈ ટેન્શન ન લ્યો બધું થઈ જાય હા ઉપાડી ન કરો ઉપાડી બહુ કરતા લાગે નહીં અરે હું મેડમ વાત કરું ઉપાડીમાં તો વાત જવા દો એનું બ્લડ ઘટી જાય છે સાહેબે એ જ કીધું કે તમે ખાઓ કાંઈ ખાતી નથી બધું લઈ આવું છું મેડમ તોય નથી ખાતી એમ તું આ 9 મહિના તો ધ્યાન રાખ હરખું પછી ભલે તું જેમ કરે એમ બરાબર ને મેડમ પણ માનતી જ નથી લ્યો કે ને કેવું હવે મારે નહીં સોનલબેન માનવાનું બધું ફ્રૂટ ખાઓ અને બીટ ખાઓ એપલ ખાઓ એવું બધું ફ્રૂટ ખાઓ તો તમને બ્લડ વધી જાય તો બાળકને કંઈ પ્રોબ્લેમ ના આવે ને હે એના માટે વિચારો ન ભાવે એવું નહીં રાખવાનું કે મને આ નથી ભાવતું બરાબર ને મેડમ કાંઈ મોઢે જ નથી લાગતું કંઈ ખાવા જાઉં તો સીધું એમ થાય કંઈ ખાવું જ નથી એવું થઈ જાય એટલે મેડમ બીજું કંઈ નહીં કાંઈ વાંધો નહીં તો પછી હું શું કહેવાય ખાઈશ પણ હવે રિપોર્ટ સારો આવી જાય એ ટેન્શન આવ્યું કે હવે રિપોર્ટમાં શું આવશે એવું જ મગજમાં થયા રાખે હે મેડમ કાંઈ નહીં થાય સારું હાલો હવે તમે જાઓ સંદીપભાઈ બહાર બરાબર ને સંદીપ કંઈ થાય તું બીક લાગે છે મને કાંઈ નહીં થાય ટેન્શન ન લે મેડમ છે તી હવે કીધું કંઈ નાની છે હે વાતો કરતી હા છે સંદીપ બહુ બીક લાગે છે પ્લીઝ મારે શું કરું હાલો સોનલબેન એમ ના હાલે કંઈ તમે નાના છો હવે હાલો સંદીપ પ્લીઝ સોનું મારી એમાં કંઈ બીવાન ન હોય મેડમ છે ને હું બહાર જ જોઈ પોતું ટેન્શન લેમાં કંઈ હો ને અહીંયા જ છું એવી બીકણી હે ને વાત જવા દો સોનલ તો આગળની શું કરશે એવી બીક લાગે ને હાચે કાંઈ ખબર નથી પડતી ખરેખર પહેલેથી જ એવી બીક જ લઈ ગયા રાખે કંઈ પણ વસ્તુથી હાવ કેવી હે